ભરાઈ ચૂક્યો છે. તમે બીજાના પાપના ગળાની ચિંતા શું કામ કરો છો? તમારા પાપના ગળાની ચિંતા કરો ને. અને તમારા પાપના ગળાને ફોડવા માટે તો મારા બજરંગબલીએ હાથમાં ગદા લઈ લીધી છે. અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે. તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે. અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા, પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કંઈ કશું થતું નહોતું. પણ હવે તો બજરંગબલીએ ગદા હાથમાં લઈ લીધી છે. ભાઈ તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ. અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? તમે લોકોને ધાક ધમકી આપો છો, ડરાવો છો, ધમકાવો છો, લોકોની કરિયર જોડે અને લોકોની જિંદગી સાથે ચેડા કરો છો.